નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરની અંદર ત્રીજા ચેપ્ટરની અંદર બીજો વિભાગ જોતા હતા. ખાસ કરીને આ ચેપ્ટરની અંદર આપણે કુલ અગાઉ બે વિડિયો લેક્ચર જોયા, જેની અંદર સમજદાર નની આ કહાની આપણે પૂર્ણ કરી. ત્યાર પછી આગળ એની અંદર જે અભ્યાસના પ્રશ્નો હતા તેની આપણે ચર્ચા કરી. સ્વાધ્યાયના પ્રશ્નોની પણ ચર્ચા કરી. અર્થાત કે સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર આપણે છેલ્લે ચર્ચા કરતા હતા આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર જે 18 છે એની અંદર બીજો પ્રશ્ન આપણે છેલ્લે જોયો મિત્રો कि घटनाओं को उनके सही क्रम में लिखिए. अर्थात अपन ने जे 5 वाक्यों आपवामां आव्या छे अने पांचे 5 वाक्योनी अंदर आपणी जे कहानीनी अंदर आवेली जे घटनाओं छे एने उलटावीने એટલે કે આડાવળી લખવામાં આવી છે. પછી આપણે એને ક્રમબદ્ધ રીતે છેલ્લે જે બાજુમાં આપેલા એ વાક્યોની બાજુમાં જે ચોરસ ખાનું છે એની અંદર આપણે ક્રમ આપીને મિત્રો છેલ્લે લખ્યું. તો હવે પછી આજે આપણે આ ત્રીજો વિડિયો લેક્ચર આ ચેપ્ટરની અંદર કે જેની અંદર આપણે જે બાકીના જે અધૂરા જે પ્રશ્નો છે એમાં ખાસ કરીને આ પાઠની અંદર આવતા કેટલાક શબ્દો જે સંજ્ઞા સ્વરૂપે મિત્રો તમે અગાઉ શીખી ગયા છો કે ભાઈ સંજ્ઞા એટલે શું. ખાસ કરીને એ સંજ્ઞા શબ્દો પાઠમાંથી શોધી અને આપણે એના વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો એ પ્રકારે આ ત્રીજો પ્રશ્નથી આપણે અહીંયા આજે શરૂ કરીએ છીએ. તો એ આપણો જે ત્રીજો પ્રશ્ન છે એની અંદર મિત્રો આપણને એવી સૂચના આપવામાં આવી છે કે इकाई में से 5 संज्ञा शब्द ढूंढिए और उनका वाक्य में प्रयोग कीजिए. अर्थात આ પાઠમાંથી 5 એવા શબ્દો જે સંજ્ઞા હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણને પહેલા એ ખબર હોવી પડે, આપણે આમ તો અગાઉ શીખી ગયા છીએ કે ભાઈ किसी व्यक्ति वस्तु या स्थान को निर्देशित किसी व्यक्ति वस्तु या स्थान को निर्देशित करने वाले शब्द को हम संज्ञा कहते हैं. अथवा तो कोई व्यक्ति वस्तु अथवा तो स्थाननी जग्याए जे शब्दनो प्रयोग करवामां आवे तेने आपणे संज्ञा तरीके ओळखीए छीए. अर्थात के संज्ञा એટલે નામ. કોઈ પણ નામની જગ્યાએ જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે એને આપણે સંજ્ઞા કહીએ છીએ. એમાં જુદા જુદા એના પછી પ્રકારો હોય છે મિત્રો. વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, એ આગળ જેમ જેમ આપણને એ આગળ વધશું તેમ એનો અભ્યાસ આપણે કરતા રહીશું. પણ મિત્રો અહીંયા આપણે જે ત્રીજો પ્રશ્ન છે એની અંદર આપણને આ એકાઈમાંથી 5 સંજ્ઞા શબ્દો છે એ આપણે શોધી અને એનો આપણે વાક્યની અંદર પ્રયોગ કરવાના છે. તો મિત્રો અહીંયા હું એ બોર્ડની અંદર એ શબ્દ 5 છે એ લખું છું, પછી એના આપણે અહીંયા વાક્યો બનાવીએ છીએ જે તમે સાથે સાથે જોતા જજો. तो અને પહેલો શબ્દ આપણે અહીંયા લઈએ છીએ नहीं. तो दोस्तों ये नहीं शब्द से तो हम यहाँ पर इसका वाक्य बनाते हैं कि भाई नहीं एक बतख है. तो दोस्तों ये वाक्य बन गया. यहाँ पर नहीं जो शब्द है वह क्या है? संज्ञा है. अर्थात ननी शब्द से या संज्ञा है. પછી નો આપણે બીજો શબ્દ લઈએ તો સ્થાન, એ પણ એક સંજ્ઞા છે. મિત્રો ખાસ આ તમે તમારી નોટબુકમાં લખી અને સમજજો જેથી કરીને તમને ખ્યાલ આવે. स्थान तो यहाँ पर हम वाक्य बना सकते हैं मुंबई में देखने लायक
दोस्तों यहाँ पर स्थान शब्द वो क्या है? संज्ञा है। એ રીતે ત્રીજો શબ્દ આપણે આ બધા પાઠની અંદર આવતા શબ્દો લઈએ છીએ। ત્રીજો શબ્દ લઈએ છીએ મુસીબત। हम कह सकते हैं मैंने मुसीबत में अपने मित्र की मदद की। मैंने मुसीबत में अपने मित्र की मदद की। तो एक विषय क्या है? બધા શબ્દો છે આપણા પાઠની અંદર એકાઈની અંદર આવેલા। ત્રીજો શબ્દ આપણે લઈએ કે પાણી, સોરી ચોથો શબ્દ પાણી। तो पानी का दुरुपयोग नहीं करना चाहिए। आ रीते पांचमो शब्द पर આપણે સાથે લઈએ આદર। तो सुबह में जल्दी उठना अच्छी आदत। तो मित्रों यहाँ एक आदत, यहाँ पर पानी, मुसीबत, स्थान, आ पांचे पांच शब्दों एवा छे કે જે આપણા પાઠની અંદર એકાઈની અંદર આવે છે। તો એ શબ્દો લખીને આપણે એનું વાક્ય બનાવવાનું છે। મિત્રો આ રીતે બીજા અન્ય ઘણા બધા શબ્દો હોય જે પાઠની અંદર એનો ઉપયોગ થયો હોય એના તમે પણ તમારી જાતે અન્ય વાક્ય બનાવી શકો છો। તો આ પ્રકારે આપણો ત્રીજો પ્રશ્ન હતો। ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન તમે જુઓ તમારા પેજ નંબર पाठ्यपुस्तकમાં 18 ઉપર કે इकाई में प्रयुक्त मुहावरों में से किन्हीं 3 मुहावरों को रेखांकित कीजिए और उनका अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। तो पेज नंबर अपने 70 ऊपर जो अनसुनी करना આપણે પાઠની અંદર સમજ્યા હતા, ध्यान न देना, પછી आदत का गुलाम होना, आदत से मजबूर होना और मन डोलना, विचार बदलना। आ जे प्रमुख 3 मुहावरा છે એને આપણે એ અર્થ જે અગાઉ આપણે અહીંયા બોર્ડ ઉપર લખીને એ સમજી ગયા છો કે એના આધારે તમારે એના વાક્યનો જે મહાવરો છે તમારી જાતે કરવાનો છે। જે સરળ છે તમે સરળતાથી એને કરી શકશો। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 છે निम्नलिखित शब्दों के समानार्थी शब्द खोजकर उनका वाक्य में प्रयोग कीजिए। आ प्रश्न આપણો કેટલામો હતો? ત્રીજો હતો। હવે આપણે પ્રશ્ન નંબર અહીંયા 5 ની ચર્ચા કરવાના છીએ અહીંયા। તો આ પ્રશ્ન નંબર 5 છે એની અંદર આપણને એક ઉદાહરણ પણ આપેલું છે कि भाई नदी, तो नदी का दूसरा अर्थ समानार्थी शब्द क्या होगा? सरिता। तो उदाहरण देखिए, नर्मदा गुजरात की सबसे बड़ी सरिता है। और यहाँ अपने स्थान, तो अपने यहाँ 5 शब्द लखी और 5 शब्दना वाक्यनी अंदर प्रयोग करिए छीए। पहलो शब्द है स्थान। पहलो शब्द स्थान है, તેનો અર્થ આપણે શું કરશું? જગહ। તો દોસ્તો આપણે અહીંયા હવે આનું વાક્ય બનાવવાનું છે। તો અમે અહીંયા વાક્યની અંદર પ્રયોગ કરવો હોય તો આપણે કઈ રીતે વાક્ય બનાવી શકીએ? તો જગહ શબ્દનો એની અંદર આપણે ઉપયોગ કરવાનો છે, તો તેનો પ્રયોગ કરવાનો છે। તો हम કહી શકીએ अच्छे बुरे लोग हर जगह पाए जाते हैं। तो यहाँ जगह शब्द से આપણે પ્રયોગ કર્યો કે ભાઈ સ્થાન તો જગહ, તો અહીંયા अच्छे बुरे लोग हर जगह
પાયે સાથે એ જ રીતે બીજો શબ્દ આપણે લઈએ તો બીજો શબ્દ છે અહીંયા સ્વભાવ. તો સ્વભાવમાં આપણે સમાનાર્થી શબ્દ શું કરશું? પ્રકૃતિ. સ્વભાવ સમાનાર્થી શબ્દ પ્રકૃતિ. એનું આપણે વાક્ય બનાવીએ કે ભાઈ તું કહી શકીએ વહ अच्छी प्रकृति का आदमी. तो यहाँ प्रकृति शब्द है कि આપણે ઉદાહરણ પ્રમાણેનો એ વાક્યની અંદર પ્રયોગ કર્યો. અહીંયા જેમ જગત અહીંયા પ્રકૃતિ. ત્યાર પછી આપણે ત્રીજો શબ્દ છે જોઈએ કે મુસીબત. તો મુસીબત यानी कि संकट. तो यहां पर हम वाक्य बना सकते हैं. क्या बनाएंगे? संकट में हमें धीरज रखनी चाहिए. संकट में हमें धीरज रखनी चाहिए. संकट में हमें धीरज रखनी चाहिए. ત્યાર પછી નંબર 4 ચોથો શબ્દ છે પ્રસન્ન यानी कि खुश. प्रसन्न खुश. वाक्य बनाइए तो आज मैं बहुत खुश हूं. आज मैं बहुत खुश. और अंतिम शब्द है दोस्तों पांचवा शब्द જે રીતે અહીંયા संकट में हमें धीरज रखनी चाहिए. संकट शब्द यहाँ पर खुश और पांचवा शब्द है थिरकना यानी कि नाचना. तो यहाँ આપણે વાક્ય બનાવીએ છીએ. संगीत सुनते 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 मैं नाचने लगा. संगीत सुनते सुनते मैं नाचने लगा. तो दोस्तों आ प्रकार તમારા પુસ્તકની અંદર આપેલા શબ્દોને આપણે વાક્ય આ સિવાયના કોઈ પણ શબ્દ હોય એને આપણે મૌલિક રીતે એની અંદર વાક્યનો પ્રયોગ છે આપણે કરી શકીએ છીએ. હવે એનાથી આગળ આપણે પેજ નંબર 19 ઉપર આપણો પ્રશ્ન નંબર 6 છે જેની અંદર આ પ્રશ્ન ક્રમાંક કેટલામો હતો? 5. હવે અહીંયા छठा प्रश्न के अंदर निम्नलिखित शब्द को शब्दकोश के क्रम में लिखिए. तो मित्रों शब्दकोश એટલે શું એ આપણે અહીંયા સમજવું જોઈએ કે ભાઈ આ તમે લખી દીધું છે. હવે અહીંયા જે શબ્દકોશ છે અને કે શબ્દકોશની અંદર જ્યારે આપણે શબ્દોની ગણતરી કરવાની થતી હોય ત્યારે આપણે પહેલા સ્વરની ગણતરી કરીએ ત્યાર પછી વ્યંજનને લઈએ. જેવી રીતે સ્વર ક્યાં છે આપણા હિન્દીમાં તો તમે 5મા 4થા ધોરણમાં અગાઉ શીખી ગયા છો. અ આ ઈ ઈ ઉ ઉ ઋ એ ઐ ઓ અં આ બધા સ્વર છે. એવી જ રીતે
क ख ग घ छ छ ज ज ज ट ठ ड ढ य र ल ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ ષ ચ હ ણ હ ળ ક્ષ અને ગ આ બધા વ્યંજન છે. તો મિત્રો જ્યારે શબ્દકોશની આપણે ગણતરી કરવાની થતી હોય ત્યારે સૌથી પહેલા આપણે સ્વરની ગણતરી કરવી જોઈએ. જો કે ભાઈ જે રીતે આપણે લખીએ સ્વર અ આ ઈ ઉ આદિ. પછી વ્યંજનની અંદર પણ આપણે તો ક ખ ગ ગ આદિ. હવે મિત્રો જ્યારે શબ્દકોશ પ્રમાણે આપણે જ્યારે આ પ્રશ્ન છે આપણે ખાસ ધ્યાન રાખીએ તો પણ આને એકદમ સરળતાથી સમજી શકીએ. હવે આપણને અહીંયા શબ્દો આપેલા છે બિંદુ, નદી, સૈતાની. પ્રશ્ન નંબર એ સ્વરની અંદર અહીંયા આપણને 5 શબ્દો આપ્યા છે. પહેલું બિંદુ, પછી બીજો શબ્દ છે નદી, ત્રીજો શબ્દ છે સૈતાની, ચોથો શબ્દ છે ડંગ અને પાંચમો શબ્દ છે મુસીબત. તો મિત્રો આને આપણે શબ્દકોશ પ્રમાણે જ્યારે આ શબ્દોને ગોઠવવાના થાય ત્યારે ખાસ ધ્યાનમાં શું રાખવું? પહેલા આપણે ગણતરી ક્યાંથી કરીશું કે ભાઈ આ સ્વર પહેલા આપણે કોઈ શબ્દ આપણે જોઈએ કે પહેલા આપણે ક્યાં સ્વર છે નથી. પાંચમાંથી એક શબ્દની અંદર સ્વર નથી. આ બ ન શ ડ મ આ બધા શું છે? વ્યંજન છે. તો આપણે સ્વરની ગણતરી ન કરતા ડાયરેક્ટ સીધા વ્યંજન ઉપર જઈએ તો બધાયની અંદર પેલો વ્યંજન કયો આવે છે? તો આપણે અહીંયા ક ખ ગ ઘ ની ગણતરી કરીએ તો સૌથી પહેલા આપણને ડ આવે છે. તો આપણે ક્યાંથી ગણતરી? પેલો શબ્દ કયો છે? ક્રમ પ્રમાણે આ ઉત્તરની અંદર આપણે લખીએ છીએ. અહીંયા પેલો શબ્દ ડંક. પછી ડ પછી આપણે આગળ વધવાનું થાય કે ભાઈ આપણે વ્યંજનને બોલતા જઈએ, ગણતરી કરતા જઈએ તો આપણને કયો પહેલો શબ્દ આવશે? તો આપણને ખ્યાલ આવી જાય કે ન એ શબ્દ પહેલા આવે છે તો નદી. એવી રીતે પછી બ તો બિંદુ, ત્યાર પછીનો શબ્દ છે મુસીબત. અને છેલ્લો શબ્દ ખ્યાલ આવી જશે સૈતાની. આમ પણ તમે જો તમને ખ્યાલ આવી જશે કે આ શબ્દોની અંદર આપણે સ્વર અને વ્યંજન પ્રમાણે શબ્દકોશ કરીએ તો અહીંયા પહેલો શબ્દ ડ, પછીના શબ્દો છે હંમેશા ડ પછીના વ્યંજન છે. ન આપણે બોલીએ ન બ પછી ભ પછી મ પછી શરણ્યનો સ એ પછીના ક્રમ પ્રમાણે. એટલે આવા કોઈ પણ શબ્દ તમને આપેલા હોય મિત્રો આના માટે તમે પ્રયુક્તિ પણ કરી શકો. તમારા 7 મિત્રોના નામ લખી અને એને તમે શબ્દકોશ પ્રમાણે તમે ગોઠવીને વધારે તમે આનો મહાવરો કરી શકો. બરાબર? તો આ રીતે આપણો આ છઠ્ઠો પ્રશ્ન અહીંયા એ પૂર્ણ થાય છે. ખાસ કરીને હવે આપણા માટે એક મહત્વનો જે પ્રશ્ન છે અહીંયા એ 7મો પ્રશ્ન છે. તો મિત્રો 7મા પ્રશ્નની અંદર આપણને એક સરસ મજાની વાર્તા આપવામાં આવી છે, કહાની આપવામાં આવી છે कि भाई नीचे दिए गए चित्रों को देखकर दो वाक्य लिखिए और कहानी बनाइए. कि भाई આપણે 4 ચિત્રો અહીં આપેલા છે તો એ ચિત્રને જોઈને આપણે સરસ મજાની એક વાર્તાનું નિર્માણ કરવાનું છે. તો મિત્રો અહીંથી હું તમને એ ચિત્રના આધારે એ વાર્તા છે એનું નિર્માણ હું તમને સંભળાવું છું. તમે એ વાર્તા વ્યવસ્થિત ધ્યાનથી સાંભળી અને તમારી જાતે એને તમે લખવાનો પ્રયાસ કરજો. તો મિત્રો ખાસ કરીને આ વાર્તાની અંદર આપણને એક સરસ મજાનું પહેલું ચિત્ર દેખાય છે. તો हम कह सकते हैं कि भाई एक तालाब था, सॉरी एक नदी थी. नदी के तट पर एक पेड़ था और वही पेड़ पर एक कबूतर रहता था और वही पेड़ के नीचे एक चींटी भी रहती थी. चींटी यानी कि
કીડી. તો આ પ્રકારે આપણે વાર્તાનું નિર્માણ કરી શકીએ કે એક नदी के किनारे तट पर एक बड़ा पेड़ था, वही पेड़ पर एक कबूतर रहता था, वहीं पर एक चींटी भी रहती थी। और एक दिन चींटी नदी के पानी के प्रवाह में बहने लगी। वह कबूतर ने देख लिया, तो कबूतर ने देखकर वहां से पेड़ से एक पत्ता तोड़कर कीड़ी के पास नदी के पानी में उसे फेंका। और जो चींटी थी वह जो पत्ता था उनके पास फेंका, तब वह धीरे धीरे वह पानी में पत्ते के ऊपर आ गई। बाद में वह पत्ता तैरता हुआ नदी के तट पर यानी कि नदी के किनारे पहुंच गया और वहां से कबूतर ने पत्ते को जमीन पर ले लिया। चींटी को जीवित दान मिल गया यानी कि चींटी बच गई। उन्होंने कबूतर का धन्यवाद किया, उनका आभार व्यक्त किया, जो ये हम दूसरे चित्र में देखते हैं। उसके बाद एक दिन वही स्थान पर एक शिकारी शिकार करने के लिए आता है। शिकारी ने वहां आकर पेड़ की डाल पर एक कबूतर को देख लिया। उसे देखकर उन्होंने अपनी बंदूक से कबूतर का शिकार करने के लिए निशान ताका और जैसे ही उन्होंने निशान ताका वैसे ही चींटी ने यह दृश्य देख लिया और चींटी जल्दी से एकाएक जो शिकारी के पैर में आकर उसे काट लेती। चींटी की काटने की वजह से शिकारी के पैर में दर्द होने लगा और शिकारी का निशाना यानी कि शिकारी निशान चूक गया और जैसे बंदूक में से उन्होंने गोली चलाई वो निशान चूक गया, कबूतर वहां से उड़ गया। तो इसी प्रकार चींटी ने भी कबूतर को जीवित दान दिया। तो यहाँ पर पहले कबूतर ने चींटी को मदद की, बाद में चींटी ने कबूतर को मदद की। तो इसी प्रकार एक दूसरे ने हम कह सकते हैं कि उपकार का बदला हमें उपकार से देना चाहिए। अर्थात कोई આપણું ભલું કરે તો આપણે એનું ભલું કરવું જોઈએ। તો આ રીતે આ વાર્તા છે સરસ રીતે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ, જેનું શીર્ષક આપણે એવું આપી શકીએ કબૂતર ઓર ચીંટી એટલે કે કબૂતર અને કીડી। તો આ પ્રકારની સરસ મજાની વાર્તા છે અહીંયા આપવામાં આવી છે એટલે કે એકબીજાને મદદ કરવાની ભાવના એ આપણને કીડી પાસેથી અને કબૂતર પાસેથી શીખવા મળે છે। હવે ત્યાર પછી મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 8 ઉપર તમે જુઓ कि જેમાં આપણને नीचे दिए गए चित्र को देखकर बताइए कि इसके बाद क्या क्या हुआ होगा। आपकी दोस्तों कल्पना चलानी है कि आप यहाँ पर चित्र देखते पाना नंबर 20 ऊपर, तो हम बता सकते हैं 3-4 वाक्य आपको लिखना है। तो हम ये कह सकते हैं कि भाई प्रस्तुत चित्र में 2 कार और मोटरसाइकिल यानी कि बाइक के बीच एक्सीडेंट हो गया है, ऐसा हमें दिखाई देता है। और किसी ने 108 को फोन किया होगा, इसलिए यहाँ पर 108 भी मौजूद है। 108 के जो डॉक्टर है, जो कर्मचारी है, वहां पर जो घायल हुए लोगों को जल्दी से बचाने के लिए, उसे ले जाने के लिए या तो उन्हें प्राथमिक सारवार देने के लिए आ रहे हैं। फिर बाद में 108 घायल लोगों को लेकर उन्होंने अस्पताल पहुंचाया होगा, वहां पर उनका इलाज करवाया होगा। तो ए चित्रना आधार मित्रों આપણે આ રીતે આપણે મૌલિક જે વિચારો છે એને આપણે અહીંયા વ્યક્ત કરી શકીએ છીએ। એવી જ રીતે હવે પછીનો પ્રશ્ન નંબર આપણો 9 છે મિત્રો, એ ખાસ આપણા માટે
અગત્યનો છે, એટલા માટે અગત્યનો છે જેને આપણે અહીંયા લખીને સમજશું. કારણ કે જે આપણે વાક્યની અંદર વિરામ ચિહ્નો કઈ રીતે મુકાય અથવા તો વિરામ ચિહ્નોનો પ્રયોગ કઈ રીતે થાય એના વિશેની આપણને અહીંયા સમજ આપવાનો प्रयास થયો છે. તો મિત્રો આપણને નિમ્નલિખિત वाक्यों में उचित विराम चिन्हों का प्रयोग करके वाक्य फिर से लिखिए. तो અહીંયા આપણે વાક્યને લખીને બતાવીએ છીએ કે વિરામ ચિહ્નો છે તમે અગાઉના લેક્ચરની અંદર એ વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છો. આ તમે જોઈ લીધું છે, સમજી ગયા છો. હવે અહીંયા આપણને 5 વાક્યો આપવામાં આવ્યા છે. કેટલા વાક્યો આપવામાં આવ્યા છે? 5. એમાં પહેલું વાક્ય છે પ્રશ્ન ક્રમ કેટલાનો છે? પ્રશ્ન નંબર 9 છે. विराम चिन्हों का प्रयोग. હવે આપણને પહેલું વાક્ય મિત્રો આપેલું છે, જો બિચ્છુ બોલા. બિચ્છુ बोला ननी बहन आज तुम जीत गई. आज तुम जीत गई. હવે મિત્રો અહીંયા આપણને વિરામ ચિહ્નો તો આપણને વાક્ય બોલીને આપણને ખ્યાલ આવે કે ભાઈ બિચ્છુ બોલા. यहाँ थोड़ा रुका એટલે કે થોડું અટકવાનું છે. અલ્પ એટલે થોડો વિરામ લેવો છે. આપણે અગાઉ વિરામ ચિહ્નોને જીરો બિચ્છુ બોલા. फिर ननी बहन क्या पर એને થોડા સમય માટે વિરામ લીધો છે એટલે કે એ થોડા સમય માટે વાક્યની અંદર એ વિરામ લીધો. બિચ્છુ બોલા ननी बहन आज तो जीत गई. આ રીતે આપણે આખું વાક્ય પૂરું કરીએ. પણ મિત્રો ખાસ ધ્યાન રાખવું કે ભાઈ જ્યારે કોઈ વિધાનને આપણે એ રજૂ કરવાનું થાય ત્યારે નની બિચ્છુ બોલા નની બહન તુમ જીત ગઈ ત્યારે આપણે દોહરે અવતરણ ચિહ્ન આપણે ડબલ અવતરણ ચિહ્નની અંદર આપણે મૂકવાનું એ વિરામ ચિહ્નની જગ્યાએ. તો આપણે સત્ય આ વાક્યને સાચું લખવું હોય તો કઈ રીતે લખી શકાય? આ રીતે बिच्छू बोला ननी बहन अल्प विराम आज तुम जीत गई. અહીંયા बोला बहन क्या मतलब છે તો પછી અહીંયા बिच्छू बोला આખું વાક્ય લખ્યું ननी बहन आज तुम जीत गई. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બીજું વાક્ય જોઈએ કે જેની અંદર क्यों भाई तुमने मुझे डंक क्यों मारा? लो क्यों क्यों भाई तुमने मुझे डंक क्यों मारा? આવું વાક્ય છે મિત્રો આપણે શીખ્યા હતા. અહીંયા જો क्यों भाई अल्प विराम मूकવું પડે, थोड़ो विराम લીધो. क्यों भाई तुमने मुझे डंक क्यों मारा? प्रश्न पूछने का भाव है, इसलिए क्या है यहाँ पर प्रश्नार्थ चिन्ह हम करेंगे. क्यों भाई तुमने मुझे डंक क्यों मारा? तो શું આવશે અહીંયા? પ્રશ્નાર્થ ચિહ્ન. કારણ કે પ્રશ્ન વાક્ય છે. એ કોઈને પૂછવા માટેનો ભાવ છે. क्यों भाई તે મને ડંક શા માટે માર્યો? આવો પ્રશ્નાર્થ ભાવ છે. પછીનું ત્રીજું વાક્ય છે બિચ્છુભાઈ શિક્ષક ક્યાં ગઈ? ડંક મારો. હવે મિત્રો અહીંયા જો બિચ્છુભાઈ થોડા વિરામ એટલે અલ્પ વિરામ ઠીક ઠાક ક્યાં ગઈ? પ્રશ્ન પૂછો. બિચ્છુભાઈ
અને પ્રશ્નાર્થ ચિહ્ન કરવું પડે. બીજું ભાઈ ઠીઠકીઓ ગઈ અટકી શા માટે ગઈ? ડંખ મારો વાક્ય પૂરું એટલે પૂર્ણ વિરામ. ત્યાર પછી ચોથું ભલાઈ કરના મેરા स्वभाव है. करना मेरा स्वभाव है. મિત્રો આ વાક્ય છે અવતરણ ચિહ્નની અંદર આપણે ડાયરેક્ટ લખવું પડે કારણ કે એ વિધાન છે ઉક્તિ છે જો ભાઈ ભલાઈ કરના મેરા स्वभाव है તો એવું કહે છે. અને પાંચમું ને છેલ્લું વાક્ય बहन यहाँ थोड़ा रुका है तो अल्पविराम के बहन मुझे बचा लो. बहन मुझे बचा लो. यह वाक्य को वाक्य આપણે લખશું ડબલ અવતરણ ચિહ્ન એટલે કે ડોરે અવતરણ ચિહ્ન. તો મિત્રો આ રીતે આપણે વિરામ ચિહ્નો અગાઉના લેક્ચરની અંદર આપણે શીખી ગયા છીએ. અને અહીંયા પણ આ રીતે આપણે વિરામ ચિહ્નોનો પ્રયોગ કઈ રીતે થાય મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે આપણે વાક્ય વાંચીએ એના ઉપરથી આપણને ખ્યાલ આવે. જો બિચ્છુ બોલા, થોડા વિરામ લીયા, થોડું અટકવાનું હતું. જ્યાં થોડું અટકવાનું હોય ત્યાં શું મુકાય? અલ્પ વિરામ. પછી નદી બહન ફરી પાછો થોડો વિરામ લીધો, અલ્પ વિરામ. આજ તુમ જીત ગઈ, આજ તુમ જીત ગઈ. જ્યાં વાક્ય પૂર્ણ થાય ત્યાં આપણે પૂર્ણ વિરામ મૂકીએ છીએ. બરાબર. એ જ રીતે અહીંયા અલ્પ વિરામ પ્રશ્નાર્થ ચિહ્ન છે, પ્રશ્ન પૂછવાનો ભાવ થતો હોય અહીંયા પણ એ પ્રશ્નાર્થ ચિહ્ન, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન, વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ. આ રીતે કોઈ પણ વાક્યોને તમારે એ લખવામાં સમજવામાં એનો એ મહાવરો કરી અને આ રીતે એ શીખી શકાય. અગાઉના જે વિરામ ચિહ્નો વિશે આપણે અહીંયા નિયમો, તમામ પ્રકારના ચિહ્નો જે આપણે શીખ્યા તેને ધ્યાનથી એ સમજી લેજો. પાછી એક વખત વિડીયો જોયો અથવા તો બીજી વખત જોજો અને સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ એના વિશે માહિતી આપેલી છે જે તમે ધ્યાનથી વાંચજો, સમજજો એટલે તમને વિરામ ચિહ્નો વિશેની ખ્યાલ આવી જશે. તો મિત્રો આજના દિવસ માટે આપણે વાક્ય કઈ રીતે બનાવાય, સંજ્ઞા શબ્દ શું કહેવાય અથવા તો સંજ્ઞાનો શબ્દનો પ્રયોગ કરીને વાક્ય કેમ બનાવવું એના વિશે શીખ્યા. પછી સમાનાર્થી શબ્દોના અન્ય શબ્દ લખી અને એના વાક્યો બનાવતા શીખ્યા. સાથે સાથે વિરામ ચિહ્નો કઈ રીતે મુકાય એ આપણા વાક્યોના આધારે શીખ્યા. હવે 10મો પ્રશ્ન છે, निम्नलिखित परिच्छेद को पढ़कर उसके नीचे दिए गए प्रश्न के उत्तर दीजिए. तो મિત્રો અહીંયા આપણને નાનકડો પેરેગ્રાફ આપવામાં આવ્યો છે. તો એ પેરેગ્રાફને ધ્યાનથી વાંચવાનો આપણા પુસ્તકમાં આપેલો છે. પ્રશ્ન નંબર 10 છે અને એ પેરેગ્રાફમાંથી જ આપણને બે પ્રશ્નો મૂકવામાં આવ્યા છે અને એ પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. પ્રશ્નના જવાબ પણ એ પેરેગ્રાફની અંદર સમાયેલા છે. એટલે એ પેરેગ્રાફ ધ્યાનથી વાંચશું એટલે આપણને પ્રશ્નના જવાબ છે એ સરળતાથી આવડી જશે. મિત્રો देवताओं का अभिवादन स्वीकार करके पश्चात ब्रह्मा जी ने उनसे कुशल मंगल पूछा. इस पर इंद्र बोले, पितामह हम वृत्रासुर से त्रस्त. इंद्र कैसे कहे हमें वृत्रासुर नामना राक्षस थी त्रस्त सी, दुखी सी, पीड़ाएला सी, अपनी प्राण रक्षा करना के लिए कठिन हो रहा है. એટલે કે અમારા જીવ બચાવવાનું અમારા માટે મુશ્કેલ થઈ ગયું છે, કઠિન થઈ ગયું છે. असुर न केवल हमसे अधिक बलवान है अपितु चतुर भी अधिक. એટલે કે આ असुर જે દાનવો છે અમારાથી કેવલ ફક્ત બળવાન જ નથી પણ અમારાથી વધારે હોશિયાર છે, ચતુર છે. અને સાથે સાથે हम एक शस्त्र बनाते हैं तो वह चार बनाते. એટલે કે અમે એક શસ્ત્ર હથિયાર બનાવીએ તો એ દાનવો છે, રાક્ષસો છે, એક સાથે ચાર હથિયારો બનાવી લે છે. हम उनसे पार नहीं पा सकते, कृपा कर वृत्रासुर के विनाश का कोई उपाय बताए. હવે અમે એને સહન કરી શકતા નથી, કૃપા કરીને એને મારવા માટેનો કોઈ પણ અમને ઉપાય बताओ. પછી બે પ્રશ્નો આપેલા મિત્રો. असुरों के बारे में इंद्र ने क्या कहा? तो हम कह सकते हैं असुरों के बारे में इंद्र ने कहा कि हम वृत्रासुर से भयभीत है. असुर बड़ा बलवान है और चतुर भी है. उसके पास हमसे 4 गुने ज्यादा शस्त्र है.
तो इसी प्रकार हम कह सकते हैं कि असुरों के बारे में इंद्र ने ब्रह्मा जी से ऐसा कहा। और दूसरा सवाल, देवता ब्रह्मा जी के पास क्यों गए? हम कह सकते हैं कि भाई देवताओं ब्रह्मा जी के पास रुद्रासुर के नाश का कोई उपाय या तो किसी उपाय ढूंढने के लिए या तो उपाय पूछने के लिए गई। तो मित्रों आ रीते आप प्रश्नना जवाब અને અંતિમ પ્રશ્ન છે નીચે दिए हुए વર્ણો से 5 વાક્ય શબ્દ બનાવીએ। તો મિત્રો આ તમારા ખાસ કરીને હોમવર્ક ની અંદર તમને આ 5 શબ્દો બનાવવાના થશે જે તમે બનાવશો। હવે અહીંયા આપણને 5 શબ્દો આપેલા છે ભ વ, પહેલો શબ્દ છે ભ, બીજો વ, ત્રીજો ર, ચોથો ન અને પાંચમો બ। તો મિત્રો આ શબ્દનો પ્રયોગ કરીને તમારે એક શબ્દના 5 વાક્યો સોરી 5 શબ્દો જાતે બનાવવાના છે। દાખલા તરીકે આપણે અહીંયા જો ભવ પરથી ભવન, ભજન, ભગત, ભગવાન એવી રીતે વ ર ન। તો મિત્રો તમારે આ હોમવર્કની અંદર આ શબ્દો અથવા તો હોમવર્કની અંદર આ જે શબ્દો છે એનું નિર્માણ કરવાનું છે કે ભાઈ અક્ષર હોમવર્કમાં અક્ષરને આધારે આવા કુલ 10 अन्य शब्दों ખ્યાલ આવી જશે મિત્રો કે ભાઈ અહીંયા એક શબ્દ છે ભવન, ભજન 5 શબ્દો, તો અહીંયા વ ને આધારે કુલ 5 શબ્દો, ર ને આધારે દ ને દ, એવી રીતે અન્ય અક્ષરો છે તમારી જાતે લઈ અને કુલ એ 10 અન્ય શબ્દ આપણે લખવાના છે। આ એક લખાઈ દો, આ સિવાયના તમારે કુલ 10 જેથી કરીને તમે નવા શબ્દોનું નિર્માણ કરી શકો અથવા તેનું ઘડતર કરી શકો। તો મિત્રો અહીંયા સુધી આપણે આ વિડિયો લેક્ચરમાં રાખીએ છીએ અને ત્રીજું ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ। હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણા ભાષા સજ્જતાની અંદર એક નવો ટોપિક એ સર્વનામ હવે પછી આપણે આગળ શીખીશું।